રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લાગી રહ્યું છે કે જો તમે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા છો તો તમે કોઈ પણ કાયદા વ્યવસ્થાને પોતાના હાથમાં લઈ શકો છો અને આ રાજકીય પાર્ટીના નેતાઓ સામાન્ય લોકો ઉપર દાદાગીરી કરતા ફરે છે। અત્યાર સુધી આવી ઘટનાઓમાં ભાજપ નેતાઓ સામે આવતા હતા, પરંતુ હવે કોંગ્રેસ પક્ષના નેતાઓની પણ દાદાગીરી અને મારામારી કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। નમસ્કાર, હું હર્ષ બારોટ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ રાજ્યના લોકોને ન્યાય અપાવવા માટે થઈને ન્યાય યાત્રા નીકાળી હતી, પરંતુ તેમની જ પાર્ટીના નેતાઓ સામાન્ય લોકો ઉપર દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે અને આ મોટી મોટી ગાડીઓમાં ફરતા નેતાઓના ડ્રાઈવરો સામાન્ય માણસને મારતો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં જે દેખાય છે તે કોંગ્રેસના રાજકોટના અગ્રણી અને પૂર્વ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા છે, જેમને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નાનો એવો અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર સામે આક્રોશમાં આવી ગયા અને તેમના ડ્રાઈવરે ટ્રક ડ્રાઈવરને ઢોર માર્યો હતો। એટલે કે તમે કોંગ્રેસના અગ્રણી છો તો તમારા ડ્રાઈવર મારામારી કરતા ફરશે। માન્યું કે કદાચ ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલ હશે તો તમારા ડ્રાઈવરને કોણે હક આપ્યો કે આ રીતે મારામારી કરે, કે તમને કોણે હક આપ્યો કે આ રીતે જાહેરમાં આક્રોશ દેખાડો? આ કોઈ સામાન્ય માણસ છે જેને મારવામાં આવ્યો છે? ત્યારે એક વખત આ વિડીયો પણ જોઈ લઈએ કે કોંગ્રેસ અગ્રણી આ ડ્રાઈવરને કઈ રીતે મારે છે। નવરાત્રિના પર્વ ક્રમે બાળાઓને લાડીનું વિતરણ જે દીપકભાઈ ઠાકર તરફથી આઈસ્ક્રીમ આપવામાં આવે છે। આ તકે શ્રી દીપકભાઈ ઠાકરનું અભિવાદન કરીએ છીએ, ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ। આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કોંગ્રેસ અગ્રણી પોતાનો પાવર બતાવીને ટ્રક ડ્રાઈવરને ટ્રકમાંથી નીચે ઉતરવાનું કહે છે અને રસ્તા વચ્ચે ટ્રાફિક જામ કરીને કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લે છે। આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, તેમજ જે કોંગ્રેસ લોકોને ન્યાય અપાવવાની વાતો કરે છે તે જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ રીતે મારામારી અને સામાન્ય માણસ ઉપર દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે। આ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા જ્યારે પણ રાજકોટમાં ભાજપ પાર્ટીનો કોઈ બનાવ બહાર આવે ત્યારે વિરોધ કરવા બહાર આવે છે, પરંતુ શું આ રીતે જાહેરમાં દાદાગીરી કરતા ફરે તે યોગ્ય છે? તેમજ તેમના ડ્રાઈવર આ રીતે સામાન્ય માણસને જાહેરમાં મારે તે કેટલું યોગ્ય છે? તમે કોંગ્રેસમાં છો એટલે તમે ગમે ત્યાં ગમે તે રીતે દાદાગીરી કરશો? તમારા ડ્રાઈવર ગમે તે માણસને મારશે? તમે કોંગ્રેસમાં છો એટલે આ રીતે દાદાગીરી કરતા ફરશો? તમને પોલીસ તંત્ર ઉપર શું વિશ્વાસ નથી? તમે આવી રીતે જાહેરમાં મારવાનો હક ગાયત્રીબા તમને કોણે આપ્યો? તમારી જેવા મોટા નેતાઓને આ કાયદો વ્યવસ્થા લાગુ પડતા નથી? આ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાની મારે કહેવું છે કે તમે લોકોને ન્યાય અપાવવા માટે બહાર આવો છો અને પછી આ રીતે સામાન્ય માણસો સામે દાદાગીરી કરતા ફરો છો। તમને કોને આપ્યો છે આ રીતે જાહેરમાં દાદાગીરી કરવાનો હક? તમારા ડ્રાઈવરને કોને હક આપ્યો છે કે આ રીતે મારામારી કરતા ફરે, જાહેરમાં લોકોને મારે? આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।